લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેમ્બલિંગ પર સ્ટેટ મોનિટરિંગ સેલના છાપા. શહેરમાં ચાલતા જુગાર અને દારૂ વેચનાર બુટલેગરો પર શહેર પોલીસ ભલે પકડવામાં નિષ્ફળ હોય પર સ્ટેટ મોનિટરિંગ સેલ તો લાલ આંખ રાખે જ છે. પછી તે દારૂ હોય કે પછી જુગાર, જો એને ધ્યાનમાં આવે તો એ કાયદાકીય કાર્યવાહી તો કરે જ. અને આવા જ એક જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે કાલે રાત્રે રેડ કરી હતી. 7,18,170નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જુગારધામ ચલાવનાર મોહમ્મદ હુસૈન ઉર્ફ મમ્મુ હાંસોટી રહે નાનપુરા સુરત અને ગુલામ સાબિર શેખ રહે હોડીમંગલા સુરતને પકડી પાડ્યા હતા, જેમાં ગંજીપાના અને ટોકનબલ જુગાર રમનાર જુગારીઓ જેમ કે નજીર સાઈદ સૈયદ, શોએબ શેખ, ઇમ્તિયાઝ શેખ, પંકજ પટેલ, સાકિર આગગાડીવાલા, રમેશ નાગવડિયા, વિપુલ પરી ગોસ્વામી, સુમિત ઠક્કર, ધર્મેશ શાહ, નરેન્દ્રસિંહ, મોહમ્મદ જાવેદ મલેક, જાકીર શેખ, લાલબાબુ બલવર, મકબૂલ શેખ, ફારૂક શેખ, અતુલ શાહ, અસગર અલી સૈયદ, મકસૂદ કુરેશી, આરિફ ખાન પઠાન, મોહમ્મદ જુબેર શેખ, કનુભાઈ સોલંકી, તુલસીભાઈ ગોહિલ, દિનેશ ગામિત, ગુલામ રસૂલ વરેલીવાલા, મોહમ્મદ શરીફ અંસારી, ઇદ્રીસ જીના, મોહમ્મદ નિજામ શેખ, હરીશ પટેલ, સુંદરભાઈ બબાલ, યોગેશ દ્વિવેદી, ઇમામુદ્દીન શેખ, જીતેન્દ્ર રાણા, માધવભાઈ, યસુદ્દીન સૈયદ, સાબિર ખાન પઠાન, મક્કન મલિક, કબજેદાર મોહમ્મદ આસિફ મુસ્તાક નાનવાલા ખજુરાવાડીને પકડી લેવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.